જો ગાઈસ આવો ખડ છે તો જો માંડવીના આરોડા એવા ઉગ્યા છે ને કેટલો બધો ખડ થઈ ગયો છે જો તો આ ખડ આપણે નીંદી છીએ ઠેઠ સુધી દેખાય જો ખડ આ ખેતરમાં એવું ખડ છે એક બે દી નીંદી પછી ઠેસર હાકી અને પછી છે ને મજૂર કરશું આપણે તો હાલો ગાઈસ આપણે હવે નીંદવા મળી જો આ બધું નીંદેલા છે જો અહીંયા હે ને ખડ જો આ બધું લાલ ખડ છે જો તો હાલો ગાઈસ આપણે ક્યારો ફટાફટ ગાઈસ જો હવે પાણી આવી ગયું છે પાણીનું કેન લઈ આવ્યા છે પાણી પીવા માટે તો આપણે પાણી પી લઈએ અને મેં તો પી લીધું છે અને આ ગઈ છે પીવામાં તો એ પી લઈ તો હાલો જો ઉનાળામાં ઠંડુ પાણી રહીને એટલા માટે જો કવર ચડાવીને કે રાખ્યું છે ગાઈસ આપણે એક ક્યારા નીંદ્યા છે અને હવે છે ને આ ગાહડીને આપણે ખડામાં ભેગી કરવાની છે તો એ કામ પણ આપણે હવે કરી લઈએ ચાલો ગાઈસ અહીંયા કરેલો છે ખડો જો કેવડો મોટો ખડો કરેલો છે જો ફતાય કરેલો છે મોટો બધો ખડો કરી નાખ્યો છે કાલ કર્યું અને અહીંયા ઠેસર હાલ છે ને હવે છે ને આ ગાહડિયું ભેગી કરી ધીમે ધીમે આમ શેઢેથી લઈ લઈને ઢુકડી મૂકી દઈએ આપણે એટલે ઓછું કામ આપણે કરવું પડે એટલા માટે ધીમે ધીમે આપણે અહીંયા ભેગી કરવાનું ચાલુ કરી દીધી છે ગાહડી સહેલેથી આમથી સહેલેથી હારી અત્યારે જાય છે પાણી પીવા તો હાલો પહેલાં પાણી પી લઈએ પછી પાછા આપણે કામે લાગી જાય અત્યારે ઘરે આવી ગયા છીએ લાગી ગયા છે બહાર હવે આપણે રસોઈ પાણી બનાવવાના છે રસોઈ પાણી બનાવશું અને શું જમવામાં બનશે કાપો વાગેલો જો ફાઇનલી તો ગાઈસ આપણે બટેટાનું શાક બનાવ્યું હતું ને રોટલી હતી જમવામાં તો આપણે અત્યારે જમી લીધું છે હવે પહેલાં છે ને જો વાસણ પડ્યા છે તમને બતાવું વાસણ ધોઈ નાખવું અને પછી થોડી વાર આરામ કરશું વાસણ ધોઈને પછી ફાઇનલી તો ગાઈસ આપણે ઉઠી ગયા ચા પાણી બની ગયા છે તો ચા પાણી પી લઈએ અને માથું એમ નામ છે માથું વળી લઈ વાળીએ અને અહીંયા જો હારવાની ચાલુ કરી છે ને અહીંયા જો એટલું બધું આપણે ભેગું કર્યું છે અને પાછળથી આપણે લેતા આવી છીએ તો પાછળથી લઈ છીએ ને અહીંયા નાખીએ છીએ જો તો હાલો ગાઈસ આપણે છે ને કામ ઉપર આપણા લાગી જઈએ તડકો એવો લાગે છે ને મારી મમ્મી આમ છે તો આટલી બધી ગાડી આ સાઈડ હારવાની છે ને પછી બધી ઓલી સાઈડ હારવાની છે તો જો પડી છે તો મને થાય સડી ગયો છે માથે ગાડી આવડી લઈને તો ક્યારના આપણે હારી હતી તો એટલી ભેગી કરી છે અહીંયા ગાડી બધી અને ખડો છે આપણો જો એક આડિયાના આપણે હારી લીધા છે બાકીના હજી બાકી જ છે તો એ બધા હવે કાલે સવારે પાછા આપણે ઓલા કરશું હારશું ને અત્યારે છે ને થાકી ગયા છે હાલી ઠેઠ ઓલા શેઠેથી લઈને હાલીને આવી તો અહીંયા સુધી આવી તો થાકી ન જાય તો થાકી ગયા છે ને હવે છે ને આપણે તલ અહીંયા છે આપણે બાજુમાં જે તલ વાવેલા તો આપણે એ નીંદવા માંડીએ તલ અત્યારે થોડીક વાર આપણે નીંદે અને આપણું માથું જો વિખાઈ ગયું છે અત્યારે આપણે નીંદતા હતા જો ક્યારે આપણે નીંદ્યા છે અને બપોર પછી આવીને ડાયરેક્ટલી સીધા આપણે છે ને ગાહડી બધી ભેગી કરવાની હતી તો દેખાય છે ઓલા ખેતરમાં પડી છે જો આમ દેખાય આમ સેટી ફાઇનલી તો જો ગાઈસ અત્યારે આપણે ઘરે આવ્યા છીએ વાડી ગયા હતા ને આપણે પાથરાને ઉહારવાનું હતું નીંદવાનું હતું તો એ કામ કરીને આપણે અત્યારે ઘરે આવ્યા છીએ અને જો અત્યારે નાહી ધોઈને મસ્ત કમ્પ્લીટલી થઈ ગયા છીએ તૈયાર સરસ મજાના અને આપણે કપડાં પણ આપણે અત્યારે ધોઈ નાખ્યા છે અને જો મસ્ત મજાની સાંજ પડી ગઈ છે અંધારું ધીમે ધીમે થવા મળ્યું છે તો હવે છે ને ગાઈસ આપણે રસોઈ પાણી બનાવશું રસોઈ પાણીમાં શું બનશે શું નહીં એ પણ તમને હમણાં બતાવીશ તો પહેલાં તો ચા બની ગયો છે તો આપણે ચા પી લઈએ કમ્પ્લીટ જમવામાં શું છે શું નહીં તમને બતાવું અહીં લઈને બેસી ગઈ છું રૂમમાં આવી જમવા માટે આપણે બનાવ્યા છે મસ્ત મજાના સરસ મજાના ભાત બનાવ્યા છે ટમેટા કોથમીર મરચાં બટેટા એવું નાખીને મસ્ત મજાના આપણે તો ગાઈસ આપણે જમી લીધું છે મસ્ત મજાના ભાત બનાવ્યા હતા વઘારેલા ભાત બનાવ્યા હતા તો આપણે અત્યારે જમી લીધું છે જમીને વાસણ ધોઈને નવરા થઈ ગયા છીએ હવે તો ગાઈસ હવે આપણે આવી ગયા છીએ આપણી પથારી કરી નાખી છે ને આપણે લઈ લીધા છે બ્લેન્કેટ આપણી પાસે કાયમ દરરોજ આપણે ઓઢીથી લઈ લીધું છે જો તો બ્લેન્કેટ લઈ લીધું છે અને હવે છે ને પથારી આવી ગયા છે
તો આખો દિવસનો થાક અત્યારે હવે છે ને ઉતારી, સાંજ પડી ગઈ છે, વાસણ કરી નાખ્યા, જમી લીધું છે. તો હવે છે ને અત્યારે અહીંયા બ્લોગને એન્ડ કરીશી. તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલાઇકનને પ્રેસ કરજો, નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ બીજા નવા નેક્સ્ટ બ્લોગમાં. તો જય માતાજી, જય મા મંગલ, જય દ્વારકાધીશ.